હું છું ચિત્રા. બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી. અઘોષિત લોકડાઉનના સમયમાં વધારો સંભવ છે. 15 મે સુધી અઘોષિત લોકડાઉન લંબાવાઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે 29 શહેરમાં અઘોષિત લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. લોકડાઉનની જાહેરાત મુદ્દે સરકાર મૂંઝવણમાં છે. કેન્દ્ર સરકારની લોકડાઉન અંગેની જે કોમન ગાઈડલાઇન્સ છે તેનું રાજ્ય સરકાર પાલન કરી શકે છે. અઘોષિત લોકડાઉનની કડક અમલવારી પર સરકારનું ધ્યાન છે. રાજ્યની સાંપ્રત સ્થિતિને અનુલક્ષીને અઘોષિત લોકડાઉન વધારાય તેવી શક્યતાઓ છે. કેસ ઘટે તેવા વિસ્તારને તબક્કાવાર કર્ફ્યુ મુક્ત કરાય તેવી સરકારની હાલની વિચારણા છે. 5 મેના રોજ અઘોષિત લોકડાઉનની અવધિ પૂર્ણ થઈ રહી છે. આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે ટીવી9ના સંવાદદાતા નિર્મલ દવે. નિર્મલ, રાજ્યભરમાં 29 જિલ્લાઓમાં અઘોષિત લોકડાઉન જેવી સ્થિતિ છે. આ તમામની વચ્ચે 5 મે સુધીની આ જે કડક ગાઈડલાઈન છે તેનું પાલન થઈ રહ્યું છે, પણ હવે 15 મે સુધી એક્સટેન્ડ થઈ શકે તેવી શક્યતાઓ છે. ક્યાં સુધી જાહેરાત સંભવ છે અથવા તો ક્યાં સુધી આને લઈને કોઈ ગાઈડલાઈન સંભવ છે? નિર્મલ, સરકાર ભલે નાઇટ કર્ફ્યુ કે પછી કર્ફ્યુનું નામ આપતી હોય, પરંતુ જે પ્રકારની ગાઈડલાઇન્સ અમલી બનાવવામાં આવી છે રાજ્યના 29 શહેરોમાં, અને તે જોતા તો સ્પષ્ટ લાગી રહ્યું છે કે અઘોષિત લોકડાઉન અત્યારે ગુજરાતમાં અમલવારી કરાવાઈ રહ્યું છે. જે વેપારીઓ દુકાન ખોલે છે તો તેમને બંધ કરાવવામાં આવી રહી છે. કોરોનાની સ્થિતિ વકરતી જઈ રહી છે અને તેના બહાના હેઠળ દુકાનો, ઓફિસ, શોપ્સ એ બધું બંધ કરાવવામાં આવી રહ્યું છે. એટલે અઘોષિત લોકડાઉન જેવી ગુજરાત રાજ્યના 29 શહેરોમાં પરિસ્થિતિ છે. આ અવધિ 5 મેના રોજ એટલે કે આવતીકાલના રોજ પૂરી થઈ રહી છે. એટલે આવા સંજોગોમાં હજુ પણ કોરોના કેસ અલબત્ત છેલ્લા 4-5 દિવસથી એક પ્રકારનું ચોક્કસ સ્ટેન્ડ જોવા મળી રહ્યું છે. એક ઘટાડો અને એક સ્ટેબિલિટી જોવા મળી રહી છે કોરોના કેસમાં, પરંતુ હજી પણ 12,000 જેટલા કોરોનાના કેસીસ રોજિંદા આવવા તે એક સામાન્ય બાબત નથી. એટલે આવા સંજોગોમાં સરકાર હજુ પણ અત્યારે જે રાજ્યમાં અઘોષિત લોકડાઉનની અમલવારી રાખવામાં આવી છે તેને કન્ટિન્યુ કરે તેવી સંભાવના અત્યારની ઘડીએ જોવા મળી રહી છે. જે 5 મેના રોજ અઘોષિત લોકડાઉનની અવધિ પૂરી થઈ રહી છે તેને વધારી અને 15 મે સુધી લંબાવાય તેવી સંભાવના હાલની ઘડીએ જોવા મળી રહી છે. રહી વાત લોકડાઉનની, ઠેર ઠેરથી સરકારને સૂચન મળી રહી છે કે લોકડાઉન કરવું જોઈએ, તો સરકાર હજી આ અંગે મૂંઝવણમાં છે કે લોકડાઉન કરવું કે નહીં. સંપૂર્ણપણે લોકડાઉનની જાહેરાત કરવી કે નહીં તે અંગે સરકાર મૂંઝવણમાં છે, પરંતુ કેન્દ્ર સરકારની ગૃહ વિભાગની જે ગાઈડલાઈન આવે, કોમન ગાઈડલાઈન જે આવશે તેનું પાલન કરવામાં આવે તેવી સંભાવના અત્યારની ઘડીએ જોવા મળી રહી છે. રાજ્ય સરકારના સૂત્રો કહી રહ્યા છે કે કેન્દ્ર સરકારની જે કોમન ગાઈડલાઈન હશે તેને અમલી બનાવવામાં આવશે, તેનું ફોલો કરવામાં આવશે, તે પ્રકારની અત્યારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. જે 15 મે સુધી અઘોષિત લોકડાઉનની અમલવારી કરવામાં આવે તેમાં પણ પૂરતા નિયમો લાદવામાં આવશે અને તે નિયમોની કડક રીતે અમલવારી કરાવવામાં આવશે તેવી પણ અત્યારે સરકારની મક્કમતા જોવા મળી રહી છે. આભાર નિર્મલ, સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો મહત્વની વાત છે કે 5 મે સુધી જે અલગ અલગ રાજ્યના 29 શહેરો છે ત્યાં કડક નિયમો એટલે કે અઘોષિત લોકડાઉન જેવા તમામ નિયમો હતા તેનું પાલન કરવામાં આવી રહ્યું હતું, જેની અવધિ હવે વધી શકે છે, 15 મે સુધી કરવામાં આવી શકે છે. મહત્વની વાત છે કે અલગ અલગ જે ટાસ્ક ફોર્સ હોય કે પછી સુપ્રીમ કોર્ટ હોય કે પછી હાઈકોર્ટ હોય, તમામ જગ્યાથી લોકડાઉન અંગે વિચારવા માટે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ હાલ આગળ કયા પ્રકારની ગાઈડલાઈન રાજ્ય સરકાર જાહેર કરે છે તેના ઉપર